પ્રવચન નંબર 74 વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ, શિવમસ્તુ સર્વજગતઃ, પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચન શરૂઆત કરશું. નવ તત્વ. આજે તત્વ નંબર 8 બંધ તત્વ પર આજે આજના પ્રવચન આપણે શરૂઆત કરશું. એક સુંદર કથાનકથી આજની શરૂઆત કરવી છે. સંત એકનાથ મહારાષ્ટ્રના બહુ મોટા સંત, પોતાનો સુંદર આશ્રમ, ઘણા સાધકો સંત એકનાથ પાસે સાધના કરવા આવે, ભગવાનની ભક્તિ કરવા આવે. એકનાથનો છોકરો હરિ એ પણ વિદ્વાન અને આશ્રમમાં એકનાથ સાથે જ રહે. એક વખત એક પૂરણ નામનો છોકરો પોતાની વિધવા માતાને લઈને આશ્રમમાં આવ્યો. એકનાથજીને મળ્યો, પોતાની આપવીતીની વાત કરી. કીધું, ગુરુજી, મારી માતા વિધવા છે, ગામમાં કોઈ એને સુખેથી રહેવા દેતું નથી, એને ટોણો મોણો મારે છે, જીવન એનું આકરું કરી દીધેલું છે. આપ જગ્યા આપો તો આશ્રમમાં અમે રહીએ, આશ્રમની સેવાઓ કરીશ. મારી પાસે બીજો કોઈ પૈસા તો છે નહીં, બીજું કોઈ સંપત્તિ નથી, હું સેવા કરીશ. સંત એકનાથે આ છોકરા સામુ જોયું. એના હૃદયની સચ્ચાઈ મોઢા પર તરી આવતી હતી. એકનાથે એને આશ્રમમાં રહેવાની છૂટ આપી. વિધવા માતા સાથે આ પૂરણ નામનો છોકરો આશ્રમમાં રહેવા માંડ્યો. બધાની સરસ સેવા કરે, બધાના કામ કરે, પણ વિધવા માનો છોકરો આશ્રમ વાસીઓ ટોણા મોણા માર્યા કરે. મફતનો રહેવા આવ્યો છે, આશ્રમ કેવી રીતે ચાલે આવા માણસોથી? છોકરો મૂંગે મોઢે સાંભળે, કશું બોલે નહીં, હસતા મોઢે બધા કામ કરે, બધાના કામ કરે. કોઈ ગમે તે બોલે પણ ચહેરા પર એની રેખા બદલાય નહીં. એ હાસ્ય, એ સ્મિત, એ પ્રસન્નતા, એનું પોતાનું કામ આશ્રમનું બધું કર્યા કરે. એવે સમયે એકનાથ, સંત એકનાથજી, એમની ઉંમર થવા આવી હતી. એમને જોયું કે મારું મૃત્યુ નજીક છે. ત્યારે સંત એકનાથજીએ પોતાના આશ્રમવાસીઓને ભેગા કર્યા અને આશ્રમવાસીઓને ભેગા કરીને કીધું કે જુઓ, મારું મૃત્યુ હવે ગમે ત્યારે આવી શકે. મહાપુરુષ છે, પોતાનું મૃત્યુ જોઈ શકે એમ છે. ત્યાં મારું મૃત્યુ આવે પહેલા હું જે સુંદર ગ્રંથ લખી રહ્યો છું એ મારે એક જણને સોંપવો છે. આશ્રમવાસીઓ ના મનમાં એવું હતું કે એમનો છોકરો હરિ જાતે વિદ્વાન છે, પોતાનો દીકરો છે, એ એકનાથજી ખરેખર આ કાર્ય, આવું ભગીરથ કાર્ય એના છોકરાને સોંપશે. પરંતુ બન્યું કઈ અલગ. બધા વચ્ચે એને પૂરણને બોલાયો કે પૂરણ, તું અહીંયા અને આ ગ્રંથનું બાકી રહેલું કામ તારે પતાવવાનું છે. આશ્રમવાસીઓ સ્તબ્ધ થઈ ગયા. આ પૂરણ આ બધું
સેવાનું કામ કરે છે, સ્વચ્છતાનું કામ કરે છે અહીંયા, અને આ ગ્રંથ પૂરો કરશે. લોકોની માન્યતામાં વાત આવી નહીં, લોકોને આ વાત જચી પણ નહીં, પણ ગુરુની વાત હતી એટલે માનવ્યા વગર છૂટકો હતો નહીં. અને આ બાજુ હરિ નારાજ થઈ ગયો. સંત એકનાથજી થોડા સમયમાં અવસાન થઈ ગયું એટલે હરિએ જાતે એ ગ્રંથ પૂરો કરવાનું કામ ચાલુ કર્યું. જો ગુરુની આજ્ઞા હતી નહીં, ભલે પિતા હતા પણ ગુરુ નતા, ગુરુની આજ્ઞા નથી. હરિ કેમે કરે, ગ્રંથ એનો આગળ વધે નહીં, એને આગળના શબ્દો જ મળે નહીં. નીતિન, અને આ બાજુ ગુરુની આજ્ઞાથી પૂરોને કામ ચાલુ કર્યું, અને બધાના આશ્ચર્ય વચ્ચે પૂરોને ગ્રંથ પૂરો કર્યો. આશ્રમની અંદર આનંદ છવાઈ ગયો. ખરેખર આશ્રમમાં બધા આશ્રમવાસીઓ થયું કે ગુરુજીએ જે પોતાના શિષ્યને શોધ્યો હતો એ ખરેખર બરોબર છે, એ જ બરોબર છે. આપણે ત્યાં વાત આવી છે કે જે પોતાના જીવનમાં ખરા ખોટાનું તથ્ય જાણી શકે, જેની વિવેક દ્રષ્ટિ ખુલે, એ પોતે આગળ વધી શકે. પૂરણને કોઈ ટીકા કરતું, કોઈ ગમે તે કરતું, એના તરફ એનું દ્રશ્ય, એનું આંખ દ્રષ્ટિ હતી નહીં. એને તો પોતાને આશ્રમમાં સેવા કરવી એ લક્ષ્ય લઈને આવેલો. કોઈની ટીકા, કોઈની હાસ્ય, કોઈની મસ્કરી આખા જીવન સાંભળીને અંદરથી પરિપક્વ હતો. પોતાની પરિપક્વતા એને દેખાઈ, એકનાથજીને દેખાઈ અને એને સોંપી. આપણે ત્યાં વાત એ છે કે જેની વિવેક દ્રષ્ટિ ખુલી જાય, વિવેક દ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ, પૂર્ણિમાબેન, આ સમ્યક દ્રષ્ટિ ખુલી જાય પછી આત્મા આગળ ને આગળ વધે. પરિપક્વ થવા માટે બહારના કોઈ આલંબન, બહારની વસ્તુની જરૂર હોતી નથી. આપણે ત્યાં શાસ્ત્રમાં બહુ સુંદર વાત કરેલી છે કે કેરી પકવી હોય, નીતિન, તો બહારની દવાથી કેરી પાકી હોય, છાલ બદલાય ખરી પણ અંદરથી પાકે નહીં. બરાબર ને? બરાબર. એને કેરીને પકવવા માટે એને અંદર જાતેથી પાકવું પડે. અંદરથી પાકે તો અંદરથી રંગ બદલાય, એનું રૂપ બદલાય, એનો રસ બદલાય, શું બદલાય ને? અંદરથી કેરી પાકી હોય, કેરી કેવી હોય? એકદમ સરસ હોય, એને ખાવાનું મન થાય, લોકો ખાઈ શકે. અને દવાથી પાકેલી કેરી ખાવા જાય તો લોકો માદા પડે. તો આપણા આત્માને જો સ્વચ્છ કરવો હોય, મલિનતા દૂર કરવી હોય તો એને અંદરથી સ્વચ્છ કરવાની જરૂર છે. જેમ જેમ સ્વચ્છ કરતા જઈશું તેમ તેમ આપણી વિવેક દ્રષ્ટિ ખુલતી જશે. નવ તત્વમાં શેની વાત છે શેખરભાઈ? નવે નવ તત્વની અંદર શાસ્ત્રકારો એવું કે છે કે આ તત્વ કયું અપનાવવા જેવું છે, કયું છોડવા જેવું છે. બરાબર ને? કયું જ્ઞેય છે, કયું હે છે, કયું ઉપાદેય છે. એ વિવેક દ્રષ્ટિ તમે કેળવો. એક વખત આ વિવેક દ્રષ્ટિ થી તમે આત્મસાત થઈ જશે તો ખરેખર આ માનવ જીવનનો ઉદ્ધાર થઈ જશે, આપણા જીવનનો ઉદ્ધાર થઈ જશે. આજે બંધ તત્વની વાત કરવી છે. બંધ એટલે શું? બંધ એટલે શું નીતિન? આત્મા સાથે કર્મનું બંધાવું, ઓતપ્રોત થવું, એકમેક થવું, એ બંધ. બરાબર ને? સાદી સીધી વાત છે કે કાર્બન વર્ગના અને પૂતગળો આત્મા તરફ ખેંચાઈ અને આત્માના પ્રદેશો સાથે એકમેક થઈ જાય, એ કર્મ બંધ. બરાબર છે?
બરોબર. હવે આ જીવનું લક્ષ્ય શું છે? કર્મ બાંધવાનું કે કર્મ બાંધેલા કર્મ છોડવાનું? બરાબર છે. બાંધેલા કર્મો છોડવાનું આપણું કાર્ય છે. તો કર્મ બંધ એ કેવું તત્વ છે? ઉપાદેય છે, ધ્યેય છે કે જ્ઞેય છે? જાણવા જેવું છે, છોડવા જેવું છે કે આચરવા જેવું છે? છોડવા જેવું. બરાબર, હેય છે. આ બંધ તત્વો છોડવા જેવું છે. તો કર્મ કેવી રીતે બંધાય? આપણે નિર્જરા જોઈ ગયા, આશ્રવ જોઈ ગયા, પુણ્ય પાપ જોઈ ગયા, ઉદ્ગળ બધું જોઈ ગયા. હા, કયા કયા આઠ તત્વો નીતિન? 9 તત્વો. જીવ, પુણ્ય પાપ, પુણ્ય પાપ, પછી આશ્રવ, સંવર, કર્મ નિર્જરા, બંધ, મોક્ષ. બરાબર છે. એમાં જીવ અને અજીવ તત્વો કેવા? જ્ઞેય, જાણવા જેવા. પછી પુણ્ય તત્વ ઉપાદેય, મેળવવા જેવું. અનંત સમય છોડવા જેવું. પાપ તત્વ હેય, છોડવા જેવું. ત્યારે મેળવવા જેવું, હંમેશા છોડવા જેવું. આશ્રવ છોડવા જેવું. આશ્રવ શું કરે? કર્મને અંદર લાવે. આપણે અંદરને કર્મ આત્માના પ્રદેશો પર કર્મને લાવવા નથી, એટલે આશ્રવ છોડવા જેવું. નિજરા ઉપાદેય, નાશ. બરાબર. ઉપાદેય, હે છોડવા જેવું. કર્મ બાંધવાના નથી. બરાબર છે. બરાબર પૂર્ણિમા બેન, બરાબર. ખ્યાલ આવી ગયો? બંધ તત્વ, ઉપાદેય તત્વ છે, છોડવા જેવું તત્વ છે. એ બંધ તત્વનો આપણે પરિચય કેળવવો છે આજે. બરોબર છે. શાસ્ત્રમાં કર્મ કેવી રીતે બંધાય એની ખૂબ સુંદર વાત કરીશ કે 14 રાજલોકની અંદર કાર્બન વર્ગના પૂતગળો ઠાંસીને ભરેલા છે. બરોબર. એક એક પ્રદેશમાં અનંત કાર્બન વર્ગના પૂતગળો હોય છે. કાર્બન વર્ગના સૌથી સૂક્ષ્મ જાણીતી વર્ગના છે. બરાબર છે. આપણે સૌથી પહેલી 16 વર્ગણાઓ છે. કઈ કઈ છે? પહેલી ઔદારિક, પછી એનું નામ નથી, પછી વૈક્રિય, પછી આહારક, વેરી ગુડ, પછી ઔદારિક, વૈક્રિય, આહારક, કાર્બન. હા, કાર્બન નહીં, તેજસ, પછી કાર્બન. ભાષા, શ્વાસોશ્વાસ, કાર્બન. હા, શ્વાસોશ્વાસ ને કાર્બન. બરાબર છે. કાર્બન સૌથી સૂક્ષ્મ છે. એટલી સૂક્ષ્મ છે કે અનંત કાર્બન વર્ગના અને પૂતગળો ભેગા થાય તોય માઇક્રોસ્કોપમાં પણ દેખાય નહીં. બરોબર નીતિન? આપણે કાર્બન વર્ગના પૂતગળો જોઈ શકીએ છીએ આત્મા સાથે. કાર્બન વર્ગના અનંત પૂતગળો એક પ્રદેશમાં, કેવું કે છે, મેરુ કરતા ઊંચા પર્વતો એવી કાર્બન વર્ગનાની પૂતગળો આપણા આત્માના પ્રદેશમાં બંધાયેલા છે. આપણે જોઈ શકતા નથી. બરાબર. તો શાસ્ત્ર કહે છે કે જીવ આત્મા જ્યારે કોઈ બી ક્રિયા કરે, યોગ, મન, વચન, કાયાની કોઈ બી ક્રિયા કરે, ત્યારે એ ક્રિયા દ્વારા કાર્બન વર્ગના પૂતગળો પોતે ખેંચાય અને પોતાના અધ્યવસાયને કારણે, પોતાના કસાયને કારણે, મિથ્યાત્વને કારણે એ કાર્બન વર્ગના પૂતગળો આત્મા સાથે ચોંટે, એકમેક થાય. આ એકમેક થાય એટલે કાર્બન વર્ગના પૂતગળો કર્મ બને. આ પ્રક્રિયા. બરોબર. 14 લોકમાં કાર્બન વર્ગના અનંત પૂતગળો ફેલાયેલા છે. કોઈ બી જીવ પોતાની યોગ વડે, એટલે મન વચનની ક્રિયા વડે કોઈ બી પ્રવૃત્તિ કરે, એને કારણે કાર્બન વર્ગના પૂતગળો છે. અત્યારે એનામાં કોઈ
ફક્ત ખાલી કાર્બન વાળા પૂતગળોનું સ્વરૂપ છે. એ પોતે આત્મા તરફ ખેંચાય. હવે જે ક્રિયા કરે છે જીવ, એના જેવા અધ્યવસાય હોય, એનો કસાય હોય, એનું મિથ્યાત્વ હોય, એનો ક્રોધ, લોભ, આસક્તિ, આશય, અવિરતિ, આ બધાને કારણે એ કાર્બન વર્ગના પૂતગળો આત્મા સાથે ચોંટે. આ ચોંટવાની ક્રિયા એ ભણ. બરોબર. આપણે બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે ત્યાં શાસ્ત્રમાં એવી રીતે સમજાવ્યું છે કે ધારો કે કોઈ વસ્ત્ર ચીકણું હોય અને બહાર લટકાયું હોય અને ધૂળની રચકણો આવે તો શું થાય? એ ચિકાસ ઉપર ચોંટી જાય. બરાબર બરાબર. અને જો દર્પણ હોય તો એ રચકણો ચોંટે તો કે ના, એ તરત ઉઘડી જાય. આ ચિકાસને કારણે આ રચકણો જેવી રીતે ચોંટે છે, એવી રીતે કાર્બન વર્ગના પૂતગળો આત્મા પર, આત્માના રહેલા અધ્યવસાય, આસક્તિ, કસાય, એને કારણે ચોંટે છે. બીજો દાખલો આપણને સમજાય એવા દાખલો છે કે કોઈ લોખંડનો ટુકડો લઈએ, એમાં ઇલેક્ટ્રિસિટી ચાલુ કરીએ શેખરભાઈ, તો શું બને? એને કરંટ લાગે, લો ચુંબક થઈ જાય. હવે ત્યાં આગળ આયન કોઈ બી વસ્તુ લઈ જઈએ તેને ચોંટી જાય. આયનના રજકણો હોય એ ચોંટી જાય. બરાબર. જેવી રીતે ઇલેક્ટ્રિસિટી ફરવાથી એ મેગ્નેટ બને અને આયનના કણો એની સાથે ચોંટી જાય, એવી રીતે આત્મા અને આસક્તિને કારણે આત્મા ચાર્જ થઈ જાય અને કાર્બન વર્ગના પૂતગળો એની સાથે ચોંટી જાય અને કર્મ બને. બરાબર. હવે નીતિન, પ્રશ્ન એ છે કે આખી પ્રક્રિયામાં આત્મા અરૂપી છે. શેખરભાઈ, અરૂપી છે. આપણે કશું જોઈ શકતા નથી. કશું એમાંથી આપણે જોઈ શકીએ છીએ? નથી કર્મ જોઈ શકતા, નથી આત્માને જોઈ શકતા, નથી આ કર્મને એની સાથે ચોંટવાની પ્રક્રિયા આપણે જોઈ શકતા. તો પ્રશ્ન એક આપણને થાય ને નીતિન, કે આમાં ખરેખર આવું બને છે કે નહીં? હા શેખરભાઈ, નીતિન બને છે ગુજ, આપણને નથી દેખાતું ભલે ને, પણ ઇન્દ્રિયો આપણને ભગવાને કહ્યું તો એટલે બને જ છે, તો પક્કું સાવશે, એમાં કોઈ સંદેહ નહીં. તો ઘણા પ્રશ્નો અગ્નિભૂતિ ગણધરે એના મનમાં શંકા હતી કે કર્મની થિયરી ખરેખર વેલિડ છે કે નહીં. આજે વિજ્ઞાન કર્મની થિયરી માને છે શેખરભાઈ? આજે વિજ્ઞાન માનતું નથી. વિજ્ઞાન તો આવું કશું હોય ને, એ તો આત્માને નથી માનતું, તો આત્મા સાથે કર્મની ચોંટવાની પ્રક્રિયા ક્યાંથી માને નીતિન? બરાબર. તો એવું કે છે, એક આર્ગ્યુમેન્ટ એવો કરે છે, ઘણા આર્ગ્યુમેન્ટ કરે છે, પણ એક તર્ક એવો એમનો છે કે ભાઈ તમે મહેનત કરો નીતિન, તમે પરીક્ષામાં વાંચો, જાતે પુરુષાર્થ કરો, અને પછી તમે પરીક્ષામાં પાસ થાઓ, એમાં કર્મ ક્યાં વચમાં આવ્યું શેખરભાઈ? કર્મ વચ્ચે લાવવાની જરૂર ક્યાં નીતિન? જ્યાં તમે દેખીતું કાર્ય કરે છે અને દેખીતું ફળ મળે છે, એમાં કર્મ વચ્ચે લાવવાની જરૂર ક્યાં આવી? કર્મની થિયરી બધી વાતો ખોટી છે નીતિન. હા, આવો એક આર્ગ્યુમેન્ટ છે, આવો એક તર્ક છે. તેની સામે જવાબ શું? તો શાસ્ત્ર કહે છે કે ભાઈ દરેક ક્રિયા કરો છો એનું એ રીતનું ફળ મળે ને મળે ને મળે. બરાબર. કોઝ એન્ડ ઇફેક્ટ થિયરી વિજ્ઞાન પણ માને છે શેખરભાઈ. when there is a cause there is a effect and cause. બરાબર. કાર્ય અને કારણ. બરાબર છે. જેવું કારણ એવું કાર્ય. બરાબર છે. જેવું તમે જેવી ક્રિયા કરો, તમે આંબો વાવો તો શું મળે? આંબો મળે કે બાવળ મળે?
આંબો મળે. બરાબર. બાવળ વાવો તો બાવળ મળે, આંબો વાવો તો આંબો મળે. બરાબર. બરાબર. હવે તમે જુઓ, હવે આગળ વધીએ. જો આ સૂક્ષ્મ વાત છે, આ પેલી એની સ્થૂળ વાત હતી કે ભાઈ તમે પુરુષાર્થ કરો ને તમે પાસ થયા. પણ નીતિન ઘણી વખત એવું બને છે ને, પહેલો નંબર આવતો છોકરો પરીક્ષા વખતે માદો પડી જાય અને પરીક્ષા ન આપી શકે એવું બને? બને બને? હમ. બને? તો કેમ એવું બન્યું? એનો પુરુષાર્થ ક્યાં ગયો? એને નતું જાણ્યું એવું બન્યું કેવી રીતે? કર્મ હા, કર્મ કર્મ. હા, કોઈ એવું તત્વ છે જેને આપણે નામ નથી આપ્યું, એવું કોઈ તત્વ છે કે જે કાર્ય કરી રહ્યું છે કે એના પરિણામ સ્વરૂપ એને પરીક્ષા ન અપાય. બરાબર. બરાબર. અમદાવાદ થી પ્લેન ઉપડ્યું, કોઈને ખબર હતી નહીં, 2 મિનિટ પછી પોતે આ જગતમાં નહીં હોય. કેટલા જણ મર્યા? 642. એમાંથી એક જણ બચી ગયો. એક કેમ બચ્યો એક જણ? નીતિન, ટ્રાફિકમાં અટવાઈ ગયું. હે? ના, પ્લેનમાં બેઠેલો હતો. એ જે પ્લેનમાં બેઠેલો હતો એક વ્યક્તિ એમાં બચી ગઈ. બરાબર કે નહીં? હા. હા. તો આજે જગતની અંદર એવી બધી ઘટનાઓ બને છે કે જેનું આપણે ફક્ત ખાલી પુરુષાર્થથી આ બન્યું છે એવું કહી શકીએ એમ નથી. બરાબર. બરાબર. એવે વખતે એવું કોઈ તત્વ કામ કરી રહ્યું છે કે જે આ બધું કરાવે છે. બરાબર છે. બરાબર. હવે એક જ માતાને 2 દીકરા, 2 ટ્વિન્સ છે. બરાબર. નિયરલી એક જ સમયે જન્મ્યા કહેવાય ને શેખરભાઈ. પેલો કલાક પછી કે પોણો કલાક પછી જન્મ્યો હોય બીજો, છતાં બંને દેખાવમાં સરખા હોય ને, મોટા કે દેખાવમાં સરખા હોય, પણ એમનું જીવન બધું સરખું જાય. ના ના. કેમ? એના માતા પૂર્વજ પિતા એક, એમના જીન્સ એક, બંને જન્મ્યા સાથે, તો બંનેનું અલગ અલગ કેવી રીતે? પાછું આપણું કર્મ આવી જાય, કર્મ પાછું આપણે કર્મ આવી જાય. અલગ અલગ એ ગયું કર્મ કર્મ. કરીને આવ્યા હોય ને. તો ભગવાને આ વાત કીધેલી છે કે તમે જે કઈ અત્યારે જે જોઈ રહ્યા છો એમાં કર્મ એક કારણભૂત છે. કારણ તો એકલા કર્મ નથી. જો આપણે ત્યાં નીતિન કોઈ બી કાર્યનું રિઝલ્ટ કેટલા કારણોથી આવે? 5 કારણો આપ્યા છે. 5 કારણ કયા? ભવિતવ્યતા, કાળ, પુરુષાર્થ, સૌથી પહેલો સ્વભાવ. સ્વભાવ. એનો ભવિતવ્ય વિચાર. સ્વભાવ. ક્ષેત્ર કાળ. ના, બરાબર. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા. એ સ્વભાવ. પછી હમ. સમય. કાળ. હા, કાળ એટલે કાળ. તમે ખેતી કરવી હોય તો તમે ઉનાળાની અંદર તમે વાવો તો બળી જાય, એને ચોમાસામાં જ વાવવું પડે. બરાબર ને? હમ. ચોમાસા વાવો, વરસાદ ઉગતો હોય, જમીન પોચી હોય, વાવો તો થાય. બરાબર. એટલે સમય. પછી પુરુષાર્થ તો કરવો જ પડે. હમ. એને ખેતી ખેડવી પડે, જમીન ખેડવું પડે, ખાતર લાવવું પડે, અનાજ વાવવું પડે, બધો પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ. અને પછી ભવ્યતવ્યતા. કોઈ ભવિતવ્ય. કેવું છે. હા, ભવિતવ્યતા આવી જાય પછી. ભવિતવ્યતા એટલે જો બધા ખેતર જોડે જ ખેતર હોય ને આ બાજુ ખેતરો બંને જણ સરખો પુરુષાર્થ કર્યો તો ઘઉં એક સરખા ઉગે ના. કોઈની ત્યાં ઓછું ઉગે, કોઈની ત્યાં વધારે ઉગે. એ ભવિતવ્યતા. અને નસીબ. કર્મ. બધું કર્મ. ઉગેલું હોય, બધું ઉગેલું હોય અને એક બાજુ આગ લાગે એક ખેતરમાં, બધું બળી જાય. બરાબર ને? બને ને એવું? એ શું નસીબ? એક કર્મ. કર્મ એટલે પૂરો ભોવે જે કરેલા કાર્યો છે એનું ફળ. બરાબર. એટલે કર્મ એક તત્વ છે જે આપણે જે કરેલા પુરુષાર્થ છે એનું ફળ આપવામાં નિમિત્ત બને છે. બરાબર.
બરાબર. તો એ કર્મ બંધાય છે, એ બંધાયેલું કર્મ ઉદયમાં આવે છે ત્યારે ફળ આપે છે. બરાબર. હવે આપણે આગળ વધીએ થિયરી ઉપર. શાસ્ત્રમાં આપણે કર્મ થિયરી આખી લેવી નથી, પણ જે મૂળભૂત જે બંધની વાતો છે એને અત્યારે આપણે આજે લેવી છે. તો જ્યારે આ કાર્મન વર્ગણા આત્મા સાથે બંધાય અને કર્મ બને એટલે 4 વસ્તુનું એનું પરિણામ થઈ જાય. તરત જ 4 વસ્તુમાં એની નિર્માણ થઈ જાય. કઈ કઈ 4 વસ્તુ? સૌથી પહેલું પ્રકૃતિ, પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ. અને પ્રદેશ, રસ અને પ્રદેશ. રસ, પ્રદેશ, પ્રદેશ. પ્રદેશ. પ્રદેશ ને ઇન્ટેન્સિટી, રસ. બરાબર. રસ. રસ. બરાબર. હવે કર્મ બંધાય છે ને કારણે, કર્મ બાંધવાના કારણ શું? તો સૌથી પહેલું મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે જૂઠી માન્યતા, જૂઠી સમજ, ખોટી સમજ. એ હંમેશા ખોટી સમજથી જે કાર્ય કરતા હોય એટલે એને કારણે એ રીતનું કર્મ બંધાય. બરાબર. અવિરતિ. અવિરતિ, પ્રમાણ, કશાય. એટલે તમે અનિયમથી કર્યું હોય, કશું નિયમબદ્ધ ના હોય, નિયમ ના હોય, કઈ રીતના કર્મ બંધાય? આપણે ત્યાં એની વાત બહુ સુંદર રીતે સમજાયેલી છે કે તમારે કોઈ ઘર હોય, તમારું ઘર, તમે અમેરિકામાં રહેતા હોય અને ઇન્ડિયામાં ઘર છે, એ ઘર છે તો તમે એ ઘરનું ટેક્સ ભરવો પડે કે ના ભરવો પડે? ભલે ના રહેતા હો, ભરવું પડે. બરાબર. એનો વોટર ટેક્સ ભરવો પડે, બધા ટેક્સ આપવા, હે? બધા આપવા પડે. મકાન વેરો આપવો પડે ને બધું આપવું પડે. આપવું પડે. તો એવું કહે છે કે ભલે તમે તમે જો વ્રત ના લો ને તો જે ભાઈ ક્રિયા તમે ભલે ન કરતા હો એનું પણ તમને પાપ લાગે ને લાગે. બરાબર છે. જેમ આ ટેક્સ ભરવો પડે છે એવી રીતે આ ટેક્સ ભરવો પડે. બરાબર છે. એટલે ભગવાને વિરતિમાં રહેવાનું કીધેલું છે. શેખરભાઈ બરોબર. આપણે ભાગીદાર કોઈ ધંધામાં ભાગીદાર હોઈએ, સ્લીપિંગ પાર્ટનર. બરાબર. હવે પેલો ભાગીદાર કામ ના કરે અને ખોટ ખાય તો ખોટમાં આપણે ભાગ ખરો કે નહીં? અને ફાયદો કરે તો એમાંય ભાગ. બરાબર. ભલે આપણે કાર્ય નથી કરતા, એવું અવિરતિનું છે. બરાબર છે. ભલે આપણે માંસ ના ખાતા હોઈએ અને માંસ નહીં ખાવાની પ્રતિજ્ઞા ન લીધેલી હોય, એનો શું કે આપણે આપણાની અંદર માંસ ખાવાનું એક વિચાર ઉભું રહ્યું છે. બરાબર. એનું પાપ લાગ્યા જ કરે. એનું સલંગ પાપ લાગેલ કર્મ બાંધવાનું એનું ચાલુ ને ચાલુ છે. આપણે કર્મ બંધન એ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. અવિરતિ. પછી પ્રસાદ. તો તમે કોઈ કાર્ય ક્રોધ થઈ જાય, બરાબર, લોભ કાર્ય કરો, માન, અભિમાન, અહંકાર, માયા, કપટ, આ બધું શું કરે? એવા અધ્યવસાય ભાવ ઉભા થાય. એ રીતે કર્મ બંધન. બરાબર. બરાબર છે. પછી પ્રમાદ. એ 3 યોગથી મન, વચન, કાયા જે પ્રવૃત્તિ કરો અને જેવા અધ્યવસાય હોય, જેવા ભાવ હોય, અવિરતિમાં હોય તો એ રીતનું, મિથ્યાત્વમાં હોય તો એ રીતે, એ પ્રમાણે કર્મ બંધન થાય. બરાબર. જેવો કર્મ બંધ થાય એટલે સૌથી પહેલી પ્રકૃતિ નિર્માણ થઈ જાય, એની સ્થિતિ નક્કી થાય, એનો રસ નક્કી થાય, એનો પ્રદેશ નક્કી થાય. આ સામાન્ય રીતે આપણે સમજીશું. બરાબર છે. હવે પ્રકૃતિઓ કઈ કઈ છે? 8 પ્રકૃતિ, મૂળ 8 પ્રકૃતિ છે. મૂળ 8 પ્રકૃતિ. 8 પ્રકૃતિ એટલે આપણને શાસ્ત્રકારોએ બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આત્માના ગુણો કેટલા? એમ તો અનંત છે પણ મૂળ 8 ગુણ બતાવ્યા છે. અનંત ગુણો છે, પણ ખાલી આપણને સમજવા માટે અનંત ગુણોનો વિભાગ કર્યો છે કે શેમાં? 8 ગુણોમાં. બરાબર. બરાબર. સૌથી પહેલું જ્ઞાન. અનંત જ્ઞાન.
અનંત જ્ઞાન એટલે શું? કે આત્મા પાસે અનંત જ્ઞાનની કેપેબિલિટી છે. એટલે જગતના સર્વ પદાર્થો, 14 રાજલોકમાં રહેલા બધા પદાર્થો, એ બધા પદાર્થોના બધા પર્યાયો, એ પર્યાયોનો તરણે કાળનું જે જ્ઞાન એ અનંત જ્ઞાન. દાખલા તરીકે એક જીવ છે, કેવળ જ્ઞાની છે, સામે વાળો જે જીવ છે એ જીવને જુએ અને પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે તો એ જીવના દરેક ભાવ એ જ્ઞાનમાં એને દેખાય. બરાબર? હવે એના આવતા ભાવો એને દેખાય, ક્યારે મોક્ષ જવાનું છે એ બી દેખાય. બરાબર ને? ભગવાન મહાવીર, શ્રેણિક મહારાજાએ ભગવાન મહાવીરને પૂછ્યું કે પ્રભુ મારો આવતો ભાવ ક્યાં છે? તો ભગવાને શું કીધું? આત્મી નારક ના ના, પહેલી ક્ષણિક નરક. મહારાજ ને પહેલી નારક. પેલું મિચ્છામી દુક્કડમ. હા. પહેલી નરક. હમ. તો ભગવાને કેવળ જ્ઞાનમાં એનો આવતો ભાવ જોયો. બરાબર ને? બરાબર કે નહીં? ગુરુજી અહીંયા એક એક સેકન્ડ એક ક્વેશ્ચન થયું. આપ કીધું ને ઉપયોગ મૂકે, તો ઉપયોગ નથી મૂકવો પડતો ને એમને, કેવળ જ્ઞાનીને? જ્ઞાનનો ઉપયોગ કરે તો જ જ્ઞાન. આત્મા પોતાની અવસ્થા સિદ્ધ અવસ્થામાં જ્ઞાનમય હોય તો જ્ઞાનનો ઉપયોગ મૂકે અને પોતે આનંદમાં રહે. ઉપયોગ એ ચારિત્ર, અનંત ચારિત્ર. અચ્છા, નહીં ઉપયોગ એટલે એમને એમને પ્રયાસ કરીને ઉપયોગ ના મૂકવો પડે એમ કહેવા માંગુ છું પ્રયાસ ને? નહીં, ચારિત્ર. હા, પ્રયાસ નહીં કરવો પડે. બરાબર. હા. એ દેખાય, એમને દેખાય. પણ દેખાય ક્યારે? પોતે જુએ ત્યારે. એમ બધાના આખી દુનિયાના આનંદ જીવો પોતે એ જીવ જુએ ત્યારે દેખાય. એમ બરાબર છે નીતિન? હા. તો હવે આગળ મેઘકુમાર ભગવાન પાસે આવે છે. તેના માટે દીક્ષા તો લઈ લીધેલી છે. પહેલી રાતનો સંયમ છે. સંયમની અંદર મેઘકુમાર કોણ છે? રાજા શ્રેણીનો દીકરો છે. કેવા મહેલમાં રહેલો છે. એની જે રજાઈ છે, એની સુવાની રજાઈ એ રૂથી બેન કોમળ છે. એને પોતાના પગ નીચે ક્યારેય ધૂળ જોઈ નથી. એવો મેઘકુમાર દીક્ષા લે છે અને એનો સંથારો દરવાજા પાસે સૌથી નાનામાં નીતિન શિષ્ય છે અને ભગવાન પાસે કેટલા બધા શિષ્યો છે. એટલે એનો સંથારો ક્યાં આવે છે? દરવાજા પાસે. હવે રાત છે, સાધુ ભગવંતો માતૃ માટે જાય અને પાછા આવે. મેઘકુમાર ત્યાં સૂતા છે, જાય છે અને પાછા આવે છે. આખી રાત ઊંઘ આવતી નથી નીતિ. રાજાનો દીકરો પહેલી રાત આપણને ના આવે. હ, એમને તો શું, એ તો રાજા ઉઠાવવું પડે. એ મેઘકુમાર નક્કી કરે છે કે ભલે મને દીક્ષા બહુ ગમે છે, આવી દીક્ષા મારાથી સહન ન થાય. સવારે જો ભગવાન પાસે જવું અને ભગવાનની રજા લઈ અને સંસારમાં પાછો જતો રહું. મેઘકુમાર ભગવાન પાસે જાય છે. ભગવાનને વાત કરે છે કે પ્રભુ આખી રાત આવું બન્યું છે. આ સંથારામાં આખી રાત સાધુ ભગવાનની ધૂળ ઉડતી રહી, પગ મને અડકતા રહ્યા. આખી રાત મને ઊંઘ નહીં આવી. મારાથી આવો સંયમ પડાશે નહીં પ્રભુ. મને રજા આપો, હું ઘેર પાછો જઉં છું. રજા લેવા આવે છે. ત્યારે ભગવાન મેઘકુમાર કહે છે, મેઘકુમાર તું જો તારો પૂર્વભાવ શું હતો? મેઘકુમાર ભગવાનની વાણી સાંભળી રહ્યો છે કે તું પૂર્વભાવમાં
એક હાથી હતો અને એ હાથીને પોતાના અવધિ જ્ઞાન વડે જુએ છે અવધિ કે અહીંયા જંગલમાં ખૂબ આગ લાગવાની છે. એટલે પોતે હાથી હોવા છતાં જંગલનો અમુક ભાગ આખો ઘાસ વાળો બધો ભાગ સાફ કરી દે છે અને એ સાફ કરેલા ભાગમાં પોતે વચ્ચે વચ્ચ ઉભો રહે ત્યાં પોતાની જગ્યા કરે છે અને જંગલમાં થોડા સમયમાં આગ લાગે છે અને બધા પ્રાણીઓ જે ખુલ્લી જગ્યા છે જ્યાં આગ નથી આવવાની ત્યાં બધા આવી જાય છે અને હાથી વચ્ચે ઉભો છે અને આ મેઘકુમાર જે હાથી છે એ ચારે બાજુ આગ લાગી છે, બધા જીવો અંદર આવે છે અને એ જ વખતે એના પગમાં ચેડ આવે છે. નીતિન, ભગવાન આ બધું મેઘકુમારને કહે છે. આપણી વાત શું છે કે ભાઈ કેવળ જ્ઞાનીને બધા કાળના બધા પદાર્થો પર્યાયો સ્પષ્ટપણે દેખાય. બરાબર. એટલે ભગવાન મેઘકુમારને આ વાત કરે છે કે તને પગમાં ચેડ આવે છે. ભગવાનને બધું સદસ્ત બધું એ રીતનું દેખાય છે, કેવી રીતનું બન્યું છે એ રીતનું. તું પગ ઊંચો કરે છે અને તારા પગ નીચે સસલું આવી જાય છે. એને સસલાને જગ્યા મળે છે એટલી જગ્યામાં સસલું આવીને ગોઠવાઈ જાય છે અને હાથી જેવો પગ મૂકવા જાય છે નીચે સસલું. હાથી દયાવાન છે, વિચાર કરે છે કે પગ નીચે મૂકીશ તો આ સસલું મરી જશે. હાથી પોતાનો પગ ઉભો રાખે છે. ભગવાન મહાવીર મેઘકુમારને આ વાત કહી રહ્યા છે. મેઘકુમારે જાતિ સ્મરણ જ્ઞાન ત્યાં થાય છે અને એ હાથી આગ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સસલું ખસતું નથી. હાથી એક પગ ઊંચો રાખીને ઉભો ને ઉભો રહે છે. આગ પતી જાય છે, સસલું ને બધા જગ્યા છોડે છે. હાથી નીચે પગ મૂકવા જાય છે પણ પગ આખો જકડી ગયેલો હોય છે ને. ત્રણ દિવસ સુધી આવો પગ રહે, આપણે પગ જકડી જાય અને પગ મૂકવા જાય તો નીચે પડી જઈએ. બરાબર ને? હાથી પડી જાય છે અને ત્યાં જ એનું મૃત્યુ થાય છે. આ સમાધિ પર્વનું મૃત્યુ છે. બધા જીવોને સસલાને બચાવેલો છે. બીજા જ ભવે સીધો તિર્યજમાંથી ક્યાં શ્રેણિક કુમારનો દીકરો મેઘકુમાર અને ક્યાં ભગવાન મહાવીર સ્વામીનો શિષ્ય. અદ્ભુત પુણ્યનું બધી પુણ્ય. એ મેઘકુમાર ભગવાન પાસે આવેલો છે. જો એમને ભાગી જતો નથી નીતિન. મેઘકુમાર ભગવાનને કીધા વગર જતો નથી. આ મહાપુરુષ છે, ઔચિત્ય છે. ભગવાનની પાસે જઈને ભગવાને દીક્ષા આપેલી છે તો ભગવાનને આજ્ઞા વગર મારે જવાય કેવી રીતે? આ ઔચિત્ય જ, આ વિવેક, આ વિનય આત્માને મોક્ષ અપાવે છે. બસ મેઘકુમારને આગળ કહેવાની જરૂર નથી. પોતાની ભૂલનો પશ્ચાતાપ થાય છે, સંયમ આગળ વધીને દેવમાર્ગને મોક્ષે જાય. તો વાત એ છે કે અનંત જ્ઞાન એ જગતના સર્વ પદાર્થોનું, સર્વ કાળના સર્વ પર્યાયોનું જ્ઞાન છે. બરાબર છે? બીજું શું છે સંતોષબેન? અનંત દર્શન. અનંત દર્શન. દર્શન. અનંત, જી. હા. એનામાં અનંત પદાર્થ જ્ઞાન. અનંત દર્શન એટલે જગતના સર્વ પદાર્થો, જેને અનંત દર્શન હોય, જગતના સર્વ પદાર્થોના સર્વ ક્રિયા, સર્વ કાળના સર્વ પર્યાયો અને એ જોઈ શકે, એ અનંત દર્શન. બરાબર? હવે અનંત જ્ઞાન કર્મ બંધાય તો આ એના પર જ્ઞાન પર આવરણ લાગી જાય અને એને શું કહેવાય? જ્ઞાનાવર્ણીય કર્મ. બરાબર? સૌથી પહેલું પ્રકૃતિ કઈ? જ્ઞાનાવર્ણીય, જે અનંત જ્ઞાનના પ્રભાવને એ રોકે. બરાબર? હા. બીજું અનંત દર્શન.
અનંત દર્શન એટલે જગતના બધા પદાર્થોને જોઈ શકે અને હમ. એને રોકે એ કયું કર્મ કહેવાય? દર્શનાવર્ણ. દર્શનાવર્ણી. આજ્ઞાવર્ય કર્મ. બરાબર. જી. પછી આગળ હમ. ત્રીજું કયું? વેદનીય અનંત સુખ. હમ. અનંત ચારિત્ર. હમ. અવ્યાભાસ અનંત સુખ. અનંત સુખ. હા, અનંત સુખ. એક મિનિટ, હા, કોઈ કામ છે. જી જી. અવ્યાભાસ સુખ. હમ. આત્મા સિદ્ધ અવસ્થામાં પૂર્ણ આનંદ, અને આનંદ કેવો? ક્યારેય ઓછો વધતો ના થાય, વધતો જાય. ઓછો થાય નહીં, હંમેશા આનંદમાં રહે. એટલે સતત આનંદની પ્રક્રિયા. આત્માની સિદ્ધ અવસ્થામાં સતત આનંદમાં આત્મા હોય એ અવ્યાભાસ સુખ. એ આત્માનું સ્વરૂપ છે. આત્માના જે 8 જે ગુણો છે એમાં અવ્યાભાસ સુખ. એને રોકવાવાળું કર્મ કયું? વેદનીય. વેદનીય. કર્મ. બરાબર સંતોષભાઈ? જી ગુરુજી. આપણે જી સાતા ગુરુજી. રીતના અને અસાતા રીતના કર્મ હોય, ચાલતા હોય, પગે ઠોક્કર વાગે એટલે ચીસ પડી જાય, અસાતા ઊભી થઈ જાય. શરદી, બહાર વાતાવરણમાં વાયરસ લાગી જાય, શરદી થઈ જાય એટલે અસાતા ઊભી થાય. માથું દુખે, તાવ આવે, છીંક આવે, અસાતા. તો આપણું જે સુખ હતું એ જતું રહ્યું. બરાબર, દુઃખ આવી ગયું. બરાબર છે, અસાતા જી. શરીરમાં ઊભી થઈ. હા, અવ્યાભાસ સુખ જે આત્માનું સ્વરૂપ હતું એને રોક્યું. એને કોને રોક્યું? વેદનીય કર્મ. બરાબર છે. ચાલો હવે આગળ. ચોથું કયું નીતિન? મોહનીય. મોહનીય. મોહનીય કર્મ. પણ આત્માનો સ્વભાવ કયો? અનંત ચારિત્ર. અનંત ચારિત્ર એટલે શું નીતિન? અનંત ચારિત્ર એટલે આત્મા પોતાના ગુણની અંદર જેની રમણતા હોય એ હંમેશા એમાં રમ્યા કરે. એ અનંત ચારિત્ર. બરાબર. બરોબર. અને આ આત્માની રમણતાને રોકે, પરભાવમાં આવે એ કયું કર્મ? એ મોહનીય કર્મ. મોહનીય. આત્માના અનંત ચારિત્રના ગુણને રોકે. બરાબર છે. મોહનીય કર્મ વાળો એનો મોહ ક્યાં હોય? સંસારના પદાર્થોમાં મોહ હોય. બરાબર ને? રાગ દ્વેષ કરે, કષાય કરે. બરાબર છે. કેટલી પ્રકૃતિ આપણે પછી વાત કરીશું. દરેકની આત્મા આ બંધની અંદર આ જ વસ્તુ સમજવામાં આવે. બરાબર છે. હવે પાંચમું કયું? આયુષ્ય. આયુષ્ય કર્મ. બરાબર. હા, એટલે આત્માની સ્થિતિ કેવી છે? અક્ષય સિદ્ધિ. અનંત. અક્ષય સ્થિતિ. અનંત અક્ષય. ત્યારે ક્ષય ના થાય. એક વખત આત્મા સિદ્ધ અવસ્થામાં ગયો પછી ફરીથી જન્મ મરણ લે નીતિન? ના. લે? નહીં લે. સિદ્ધ અવસ્થામાં ગયેલો આત્મા ફરીથી સંસારમાં આવે? ના આવે. એની સ્થિતિ કેવી થઈ? અક્ષય સ્થિતિ. અક્ષય છે. બરાબર છે ને? આપણે આ શરીર છોડવાનું શેખરભાઈ? છોડવાનું બધા છોડવાનું, કોઈનું ભાગ્ય રહી જવાનું? કોઈનું નહીં રહે. કોઈનું નહીં રહે. શું લાગે મનીષાબેન, સંતોષબેન? આપણે અનંત લઈને આવ્યા છે કે ભાઈ આપણે રહીશું જ કાયમ માટે અહીંયા? ના નથી. તો સિદ્ધ અવસ્થામાં જ હોત ને. તો આ જન્મ મરણ દુઃખની વાત છે. તેની લીધે થાય કયા કર્મ? આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ. બરાબર.
આપણું આયુષ્ય કર્મ બાંધેલું હોય, જીવનમાં એક જ વખત બંધાય અને આપણી બીજા ભાવની ગતિ નક્કી કરે. બરાબર છે. હવે આગળ 5 કેટલા થયા? 5 થયા સંતોષભાઈ? જી 5 થઈ ગયા. 5 થયા. 5 છે. ઉભા રહો. 5 અનંત જ્ઞાન, અનંત અનંત દર્શન, દર્શન, અનંત સુખ, દિવ્યમાં સુખ, હા, અવ્યાબાદ, અનંત ચરિત્ર, અને આયુષ્ય, અનંત અક્ષય સ્થિત 5. 5 આયુષ્ય. થયા. ચારિત્ર, હા, પછી અક્ષય છે. નામ ગોત્ર પછી એટલે નામ અક્ષય, કર્મ. નામ કર્મ, હા, નામ કર્મ. બીજા નામ ગતિ અપાવે, નામ કર્મ. નામ શરીરના કર્મ. શરીર અપાવે, ગતિ અપાવે, બીજી જગ્યા હા, કામ અરૂપી ગુણ જન્મ અપાવે. શરીર હમ. શરીર બનાવે છે. આત્માના તો આત્માનું મૂળ તો અરૂપી અરૂપી અશરીરી છે, અશરીરી. અરૂપી. હમ. અરૂપી. આત્મા કેવો છે? આપણે દેખાય આપણે ન દેખાય. આત્માને ન દેખાય, અરૂપી છે. હમ. હમ. અરૂપીને રૂપી કરવાનું કાર્ય કોણ કરે છે? એ નામ શરીર. કર્મ. હમ. એટલે નામ કર્મ. બરાબર. એટલે નામ કર્મ. બરાબર છે. હવે આપણે વેદની હવે 6 આ 7મું 7 વેદની આપણે કહે ને વેદનીય કર્મ, અક્ષય, સુખ, અને છેલ્લું પેલા આત્મા 7મું હજી ગોત્ર, અગુરુ. પેલા ગોત્ર આવશે, ગુજી, ગોત્ર આવશે, ગોત્ર ગોત્ર. ગોત્ર આવશે, અગુરુ લઘુ. અગુરુ લઘુ. અલ અગુરુ લઘુ. અગુરુ. અગુરુ લઘુ એટલે શું? કે મોક્ષમાં બધા આત્મા એક સરખા. સંતોષભાઈ, જી ગુરુજી. શંકર નો આત્મા જાય કે કોઈ સાધુ નો આત્મા જાય, ભલે બધા સરખા, બધાને એક સરખું સુખ, એક સરખું બધું સ્થિતિ, બધાની. આ કીડીનો આત્મા એક સરખા થયા નથી ઉપર કે તીર્થંકર કીડીનો નો આત્મા આત્મા માટે હોય અલગ છે શેખરભાઈ, પૂર્ણિમા બેન, હા, શંકર ના બધા આત્મા માટે કીડીનો હોય કે હાથીનો હોય, બધા બધાના આત્મા હમ. મહાવિજય માંથી જાય, ઐરાવત માંથી જાય કે ભરત ક્ષેત્ર માંથી જાય, બધા સિદ્ધ શિલા એક જ ઠેકાણે જાય. બરાબર છે. ક્યાં જીવ ગયેલો છે એની સાથે એ જીવ મળી જવાનો પ્રદેશ, એની અંદર સમાઈ જવાનું, આત્માની અંદર આત્માનું મિલન થઈ જવાનું. એ તીર્થંકર નો આત્મા હોય કે મૂળ કેવડી હોય. બરાબર છે. જૈન ધર્મ માંથી કેવડી બન્યો હોય કે અજૈન માંથી કેવડી બન્યો હોય, કે મહાવિદ્ય માંથી કેવડી બન્યો હોય કે ભરત ક્ષેત્ર માંથી કેવડી બન્યો હોય, ગમે તે હોય, તો ઉપર જે બધા બધાના ગુણ સરખા, બધાની અનંત જ્ઞાન, અનંત ચારિત્ર વાળા, બધાના ગુણ એક સરખા, એટલે અગુરુ લઘુ આત્માનો સ્વભાવ. બરાબર છે. એની સામે ગોત્ર. પછી ગોત્ર. બરાબર છે. કોઈ ઊંચો ગોત્રનો જન્મ, કોઈ નીચે ગોત્રનો જન્મે, અહીંયા બને ને. કોઈ રાજાને ત્યાં જન્મે, કોઈ પોલિટિશિયન, કોઈ અમિત શાહને ત્યાં જન્મેલો હોય, તરત ક્રિકેટનો એ ચેરમેન થઈ જાય. બરાબર કે નહીં નીતિન? આ ગોત્ર કર્મ. કોઈ જૈન ધર્મ જન્મે, કોઈ અજૈનમાં જન્મે, કોઈ મુસ્લિમમાં જન્મે. બરાબર છે. સિંહની અંદર કોઈ સિંહમાં જો તિર્યંજમાં ગોત્ર હોય. બરાબર ને. ઉમદા જાતિનો ઘોડો હોય, ઉમદા જાતિનો સિંહ હોય, બધું હોય. એટલે આ ગોત્ર. બરાબર. તો અગુરુ લઘુ જે આત્માનો જે સ્વભાવ છે એને કયું કર્મ? ગોત્ર કર્મ. એટલે 8 પ્રકારની પ્રકૃતિઓ ને 8 પ્રકારના કર્મો એને આવરણ કરે. અને 8મો અંતરાય, 8મો અંતરાય, 8મો અંતરાય લઈએ, 8મો અંતરાય, 8મો અંતરાય. અંતરાય. હા, અંતરાય. બરાબર. અંતરાય એટલે અનંત વીર્ય. આત્મા મૂળ અનંત વીર્ય છે. આત્મા સતત પોતાના ઉપયોગમાં વીર્યમાં હોય. આત્માનું વીર્ય અનંત હોય, ત્યારે ઓછું વધતું થાય નહીં, એ અનંત વીર્ય. અને આપણે એની સામે કયું કર્મ બંધાય? અંતરાય કર્મ. અંતરાય કર્મ આપણને કામ કરવા ના દે, પ્રમાદ આવી જાય. કોઈ વાર ઈચ્છા હોય તો નિમિત્તો ઉભા થાય કે તમે પૂજા કરવાની હોય સંતોષબેન, અને પૂજા કરવા જાઓ
અને તરત જ બહારથી કોઈ આવે કે તમારે તાત્કાલિક તમારી ઘેર આવું બન્યું છે, તમે પાછા આવી જાઓ. જી પૂજા પણ છોડવી પડે. બરાબર જી છે? હા ઘણી વાત હે હા, ઘણી વખત થાય છે. હા, ધર્મના કાર્ય છોડવા પડે, અંતરાય ઉભો થાય, એ અંતરાય કર્મ. તમે પુરુષાર્થ કરો, ગમે તેટલો પુરુષાર્થ કરો ધંધામાં ફેલ્યોર આવે કે ના આવે, એ અંતરાય કર્મ. સંસ્કારમાં અંતરાય કર્મ આવે, ધર્મમાં અંતરાય કર્મ આવે, તો અંતરાય કર્મ. તો 8 પ્રકારની પ્રકૃતિમાં જ્યારે કર્મ બંધાય ત્યારે 8 પ્રકારની પ્રકૃતિમાં તેનું નિર્માણ થઈ જાય. તો જો એમાં 8 ને 5 થઈ, હવે આવતે કશે જ આગળ વાત કરશું. 8 પ્રકૃતિના પેટા વિભાગ જોઈશું, સામાન્ય રીતે, બહુ ડિટેલમાં નહીં. અને 8 પ્રકૃતિ, આ બંધના કારણો આપણે જોઈ લીધા. પછી સ્થિતિ, રસ, એની વાત કરશું. બરાબર છે? અને પ્રદેશની વાત કરશું. આવતે વખતે વાત કરશું, પછી આગળ વધશું. બરાબર છે? 8 ને 5 હોય છે. પ્રવચનને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. કઈ પ્રશ્ન હોય તો પૂછો. શેખરભાઈ, નીતિન, પૂર્ણિમાબેન, મનીષાબેન, સંતોષબેન, બીજાના નામ તો મને દેખાતા નથી. કોઈ પ્રશ્ન? ના, બસ બરોબર. બરાબર. નીતિન, બરાબર છે બરાબર સંતોષબેન, જી નહીં ગુરુજી પૂર્ણિમાબેન. હવે બંધ તત્વો પર આજે 8 પ્રકૃતિની આપણે વિચારણા કરી. આવતી વખતે એની સ્થિતિ, રસ, પ્રકૃતિના પેટા વિભાગો જોઈશું. થોડું સમજવાનો પ્રયત્ન કરશું પ્રકૃતિઓને. અને જો 9 તત્વો છે ને, આખું કર્મ થિયરી પર છે. મેં એક વખત વાત કરેલી, નીતિન. હા, જીવ કર્મ બાંધે છે, એટલે પહેલામાં અજીવમાં પૂતગળ. કર્મ શું છે? પૂતગળ છે. બરાબર ને? એટલે અજીવમાં બી કર્મ તત્વ આવી ગયું. પુણ્ય તત્વ એ શુભ કર્મ છે, પાપ તત્વ એ અશુભ કર્મ છે, આશ્રવ એ કર્મ રોકવાના છે, નિર્જરા એ કર્મને કાઢવાના છે, બંધ એ કર્મને બાંધવાના છે, મોક્ષ એ કર્મ વગરની સ્થિતિ છે. એમ 9 તત્વો કર્મ સાથે સંકળાયેલા છે. બરોબર છે? બરોબર. જી તો પ્રશ્ન આપણે નવકાર મંત્ર ભણીને છૂટા થઈશું. અને આવતા રવિવારે ફરીથી સર્વને પ્રણામ. નમો હરિહંસાય, નમો સિદ્ધાય, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવસાણમ, યસો પંચનમકારો સર્વભાવ પ્રાસનમ જ્ઞાનંચ સંપેસિમ પરમમ હવૈ મંગલમ. ભગવાનની આજ્ઞા મેં જે કંઈ બોલો એ તે સોઈ મન વચન કાય સર્વને પ્રણામ કરું છું. બધાને પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ.